હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રોનું બ્રેકિંગ ન્યૂઝમાં। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24 સમાચાર। લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિની સમગ્ર દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી આગામી 26 નવેમ્બરે કરમસદ ખાતેથી સરદાર યાત્રા નીકળશે, જે કેવડિયા કોલોની ખાતે પૂરી થશે। ત્યારે આ સરદાર યાત્રા અંતર્ગત પાટણ જિલ્લાની 4 વિધાનસભાઓમાંથી નીકળનારી સરદાર યાત્રા અંતર્ગત આજે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી। સરદાર યાત્રા અંગે માહિતી આપતા રજની પટેલે જણાવ્યું હતું કે 17 નવેમ્બરના રોજ ચાણસ્મા વિધાનસભામાંથી ભરતસિંહ ડાભી અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી દિલીપજી ઠાકોરની આગેવાનીમાં યાત્રા નીકળશે। 18 નવેમ્બરે રાધનપુર વિધાનસભા વિસ્તારમાંથી સરદાર યાત્રા નીકળશે। 19 નવેમ્બરે પાટણ વિધાનસભાની યાત્રા સ્વરૂપજી ઠાકોર અને સંજય દેસાઈની આગેવાનીમાં નીકળશે। 20મી નવેમ્બરે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ, બાબુભાઈ દેસાઈ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં સિદ્ધપુર વિધાનસભામાંથી સરદાર યાત્રા નીકળશે। આ યાત્રામાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો, કાર્યકરો, વિવિધ સમાજમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે। માનનીય સરદાર સાહેબની ઉજવી રહ્યા છે ત્યારે આગામી 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી એટલે 26 નવેમ્બરે અહીંયા કરમસદથી યાત્રાનો પ્રારંભ થવાનો છે, જે 6 ડિસેમ્બરે કેવડિયા ખાતે પૂર્ણ થવાનો છે। આ યાત્રામાં દેશભરમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો ભાગ લેવાના છે। વિવિધ સમાજ, વર્ગ અને દેશના લોકો જ્યારે આ યાત્રામાં જોડાવાના છે ત્યારે એ યાત્રામાં અનેક દેશના નામી આગેવાનો એ પણ જોડાવાના છે। આ યાત્રા પૂર્વે અત્યારે આખા રાજ્યમાં બધી જ વિધાનસભાઓમાં પણ એક યાત્રા નીકળવાની છે, ત્યારે પાટણ જિલ્લામાં પાટણ વિધાનસભામાં મુખ્ય અતિથિ ભરતસિંહ ડાભી ઉપસ્થિત રહેવાના છે અને અમારા પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા એ એમાં વક્તવ્ય આપવાના છે।